નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋષિ પંડ્યા આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના કહેવા પ્રમાણે ઓનલાઈન શિક્ષણ તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. શ્રી સરસ્વતી વિદ્યા મંદિર જે આ ઓનલાઈન પ્લેટફોર્મને આવકારીને એક અવિરતપણે ચાલતી પ્રક્રિયાના ભાગ સ્વરૂપે શિક્ષણ જે છે એને આગળ વધારવા માટે કટિબદ્ધ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ તૈયાર થઈ જાઓ. આપણે આજે ધોરણ 10 ની અંદર 11મું ચેપ્ટર કે જે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે ઓબ્જેક્ટિવની દ્રષ્ટિએ, બોર્ડની અંદર આ ચેપ્ટરની અંદરથી આપણને 3 ઓબ્જેક્ટિવ અચૂક પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તૈયાર થઈ જઈએ. સેક્શન એ જે બોર્ડની અંદર પણ વિકલ્પો સાથે, ખરા ખોટાઓ સાથે, ખાલી જગ્યાઓ સાથે અને સંક્ષિપ્તમાં જવાબ આપો તેની સાથે જોડાયેલો છે. સેક્શન એ બોર્ડની પરીક્ષાની અંદર આપણને 24 ગુણ અપાવીને જાય તેવો વિભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તૈયાર થઈ જઈએ. પહેલો વિકલ્પ આપણે જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ આગળ વધારવાની વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કીધું છે કે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ આપણે આગળ વધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ ઉત્તરથી દક્ષિણ દિશા તરફની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો આપણી પાસે ABCD 4 વિકલ્પો છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ હોય કે આ 4 વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે. આપણે વિકલ્પને એક વખત ફરીથી પણ જોઈએ. એ ચંબલ ખીણ, ભાખડા નાગલ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર. બી ભાખરા નાગલ, નાગાર્જુન સાગર, નર્મદા ખીણ અને ચંબલ ખીણની વાત છે. સી નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ અને ભાખડા નાગલ છે. અને ડી જે છે એ ભાખડા નાગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ અને નાગાર્જુન સાગર છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી કયો ઓપ્શન, કયો વિકલ્પ આપણી માટે સાચો છે એની આપણને ખબર હોવી જોઈએ. તો આયા વિકલ્પ જે છે એ ડી, વિકલ્પ ડી જે છે એ સાચો આવે છે. શું કામ? આયા કીધું છે ઉત્તરથી દક્ષિણ તરફની વાત કરવામાં આવી છે. તો ઉત્તરની અંદર પહેલા શું આવશે? તો કે ભાખરા નાગલ જે છે આવશે. ક્યાં ભાખરા નાગલ બંધ જે છે લાભાન્વિત રાજ્યોની વાત કરીએ તો પંજાબ, હરિયાણા. પછી ચંબલ ખીણ જે છે, તો ચંબલ ખીણ છે એ મધ્યપ્રદેશ રાજ્ય સાથે જોડાયેલી છે. નર્મદાની જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો નર્મદા ખીણ જે છે એ ગુજરાત સાથે જોડાયેલી છે. અને નાગાર્જુન સાગરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો દક્ષિણ ભારત સાથે જોડાયેલી છે. તો આપણી માટે ઉત્તરથી દક્ષિણ કીધું છે એટલે ભાખરા નાગલ પ્રથમ, નાગાર્જુન સાગર જે છે એ છેલ્લે આવશે. ઉત્તરથી દક્ષિણ સાચો વિકલ્પ આપણી માટે શું બને છે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણી માટે સાચો વિકલ્પ ડી બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછીનો આપણે નવો પ્રશ્ન, જે પ્રશ્ન 2 છે એની આપણે તૈયારી કરવાની છે. પ્રશ્ન 2 જે છે એમાં આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે.
અહીંયા આપણે જોયું વૃષ્ટિ એટલે વરસાદ. વૃષ્ટિય જળની વાત કરવામાં આવે તો એની અંદર નદીઓનો સમાવેશ થાય, સરોવરોનો સમાવેશ થાય, તળાવોનો સમાવેશ થાય વિદ્યાર્થી મિત્રો. અને ભૂમિગત જળ જે છે એ જમીનમાં ઊંડે સંગ્રહાયેલું જે પાણી છે, અવશોષણની પ્રક્રિયાથી જે શોષણ થઈને નીચે ઉતરેલું પાણી છે એને ભૂમિગત જળ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણી માટે પૃષ્ઠીય જળ નો મુખ્ય સ્ત્રોતની વાત કરવામાં આવે છે તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત જે છે એ નદીઓ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? સાચો જવાબ શું આવશે? તો કે સાચો જવાબ સી, નદીઓ આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજા પ્રશ્ન ઉપર આગળ વધવા જઈ રહ્યા છીએ. નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યો સાથે જોડીને યોગ્ય ક્રમ પસંદ કરો. વિદ્યાર્થી મિત્રો, આયા A B C D એવી રીતે આપણને 4 ક્રમ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો આપણી માટે કયો ક્રમ સાચો બને છે વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર હોવી જોઈએ કે A સાચો બને છે, B સાચો બને છે, C સાચો બને છે કે D સાચો બને છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ આની અંદર આપ્યું છે જે માર્ચ 2022 માં પૂછાયેલો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ભાખરા નાગલ, આ ભાખરા નાગલની વાત કરવામાં આવે છે તો ભાખરા નાગલ જે છે એ ક્યાં આવેલું છે? તો એની સામે જવાબ આવશે બી, પંજાબની અંદર. તો આ આપણે જોઈએ તો એમાં પણ છે અને બી માં પણ છે, સી અને ડી ની અંદર છે નહીં. તો આ વિકલ્પ તો આવશે જ નહીં. આને આપણે સ્માર્ટ વર્ક કર્યું કહેવાય કે બે વિકલ્પો આપણે ઉડાડી દીધા. હવે જોઈએ તો આપણે જોઈએ તો બે કોસી, તો કોસી નદી જે છે લાભાન્વિત રાજ્ય કયું છે? તો કે બિહાર આવે છે. તો આની અંદર આપણે જોઈએ તો બેની સામે એ છે, આઈ એ છે, તો કે હા એમાંય છે અને બીમાંય છે, બંનેમાં છે. હવે આપણે ત્રીજું જોઈએ નાગાર્જુન સાગર. તો નાગાર્જુન સાગર જે છે એ આંધ્રપ્રદેશ રાજ્ય સાથે જોડાયેલી બહુહેતુક યોજના છે વિદ્યાર્થી મિત્રો. નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશ. તો આની અંદર આપણે જોઈએ તો આપણી માટે કયો વિકલ્પ સાચો બને છે? તો કે ભાઈ નાગાર્જુન સાગર જે છે એ આંધ્રપ્રદેશ સાથે જોડાયેલું છે. ત્રીજું જે છે એની સામે આપણે જોઈએ તો નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશ, અને ચોથું જે છે એની સાથે આપણે જોઈએ બે તો શું આવશે? તો કે ગુજરાતની સાથે નર્મદા આવશે. તો આપણી માટે સાચો વિકલ્પ કયો આવે છે? તો કે સાચો વિકલ્પ આપણી માટે બી આવે છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો. પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચોથા પ્રશ્નથી, જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતમાં કેટલા ભાગનું કૃષિ ક્ષેત્ર હજી પણ વરસાદ ઉપર આધારિત છે? ભારતમાં કેટલા ભાગનું કૃષિ ક્ષેત્ર હજુ પણ વરસાદ ઉપર આધારિત છે વિદ્યાર્થી મિત્રો? અહીં આપણે A B C D વિકલ્પ આપ્યા છે. A 2/3, B 1/3, C 3/4 અને D 5/6 આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણને ખબર હોવી જોઈએ કે આની અંદર જવાબ આવશે A. આપણો સાચો જવાબ શું બને છે? તો કે ઓપ્શન A 2/3 ભાગ હજુ પણ વરસાદ ઉપર આધારિત છે. કૃષિ ક્ષેત્ર હજી પણ વરસાદ ઉપર આધારિત છે. કેટલા ટકા? તો કે 2/3 વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ પાંચમો પ્રશ્ન જે છે જે પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે કીધું છે કે દેશના લગભગ કેટલા ટકા ગામોને, દેશની અંદર કેટલા ટકા ગામોને આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે? તો આની અંદર આપણને ખબર પડે, આપણે જુદા જુદા ઓપ્શન ને જોઈએ તો આપણને ખબર પડી જાય કે A 40, B 70, C 90 અને D 50 છે વિદ્યાર્થી મિત્રો. તો આની અંદર સાચો જવાબ શું આવશે? તો કે આની અંદર સાચો જવાબ આવશે આપણો D 50. આપણો સાચો જવાબ છે કે આજે પણ કેટલા ટકા? તો કે ભાઈ 50% ગામોને આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે વિદ્યાર્થી મિત્રો. સાચો જવાબ ડી.
પછી આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે, આજે પણ ભારતમાં કેટલા ટકા શહેરોમાં, અહીંયા જો મિત્રો સાંભળજો, ગ્રામીણ આવે અને શહેર પણ આવે, તો અહીંયા વાત કોની કરવામાં આવી છે? તો કે અહીંયા વાત જે છે એ શહેરની કરવામાં આવે છે. તો કેટલા ટકા શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે? તો અહીંયા એ 5%, બી 3%, સી 8% અને ડી 5%. તો આપણો સાચો જવાબ આવશે સી. 8% શહેરો એવા છે કે જેની અંદર પેયજળ, પીવાના પાણીની શું જોવા મળે છે આપણને? તો કે અછત જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર હોવી જોઈએ. પછી આની અંદર કીધું છે સાતમા પ્રશ્ન તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. પંજાબમાં સિંચાઈનું પ્રમાણ કેટલા ટકા છે? પંજાબ રાજ્યની અંદર સિંચાઈનું પ્રમાણ કેટલા ટકા છે વિદ્યાર્થી મિત્રો? તો આની અંદર આપણે જોઈએ તો એ 75%, બી 90.8%, સી 96.3%, ડી 82.7%. સાચો જવાબ આપણો આવશે બી, 90.8%. કેટલા ટકા? 90.8%. પછીનો આપણો પ્રશ્ન જે છે એ 8મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. મિઝોરમ રાજ્યમાં અથવા તો મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેટલા ટકા વિસ્તારોમાં સિંચાઈ થાય છે? કેટલા ટકા? અહીં આપને પૂછ્યું છે કેટલા ટકા વિસ્તારોમાં સિંચાઈ થાય છે. તો આની અંદર આપને બધાને ખબર જ હોય, આપણે ઉપરનું ઓપ્શન જોઈએ તો આપણે નીચેનું ઓપ્શન વિશે પણ થોડી ઘણી આઈડિયા તો આવી જ જાય. અહીંયા એ 7.3% છે, બી 5.6% છે, સી 9.10% છે અને ડી ની વાત કરીએ તો 10.2% છે. તો આની અંદર સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે સાચો જવાબ આપણો આવશે એ, 7.3%. સાચો જવાબ શું આવશે? 7.3% વિદ્યાર્થી મિત્રો. પછી આપણે જોઈએ 9મો પ્રશ્ન તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યની બહુહેતુક યોજના કઈ છે? આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યની બહુહેતુક યોજના કઈ છે? આપણે ઘણી વખત શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછે કે બહુહેતુક યોજનાઓ એટલે શું? તો સિમ્પલ ગ્રેટ એની વ્યાખ્યા પણ છે, એનો સામાન્ય અર્થ પણ છે. એક કરતા વધુ હેતુ સિદ્ધ કરવા માટે જે યોજના કાર્યાન્વિત કરવામાં આવેલી હોય એને બહુહેતુક યોજના કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આ એની સરસ મજાની વ્યાખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે આની અંદર જવાબ શું આવશે. તો અહીં આપણે ઓપ્શનને એક વખત રીડ કરી લઈએ, એક વખત જોઈ લઈએ. તો એ ચંબલ, હવે તમને બધાને ખબર જ છે કે ચંબલ જે છે એ કયા રાજ્ય સાથે જોડાયેલું છે? તો કે સાહેબ ચંબલ મધ્યપ્રદેશ રાજ્ય સાથે જોડાયેલું છે. તો આ તો આવશે જ નહીં. પછી કૃષ્ણરાજ સાગર અને તુંગભદ્રા જે છે એની વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ છે કે ઓરિસ્સા તુંગભદ્રા સાથે અને કૃષ્ણરાજ સાગરની જો વાત કરીએ આપણે તો કાવેરી નદી જે છે એની સાથે આપણે એને જોડી શકીએ. તો આપણી માટે સાચો જવાબ શું બનશે વિદ્યાર્થી મિત્રો? તો કે નાગાર્જુન સાગર. આને યાદ રાખવું હોય, આંધ્રપ્રદેશ અને તેલંગાણાને યાદ રાખવું હોય તો નાગાર્જુન સાગર આપણો સાચો જવાબ બી બને છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઓડિશા રાજ્યની બહુહેતુક યોજના કઈ છે? ઓડિશા રાજ્યની બહુહેતુક યોજના કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો આપણને ખબર હોય, આપણે ઓપ્શનને એક વખત રીડ કરી લઈએ, એક વખત જોઈ લઈએ. આપણે એ ભાખરા નાગર, બી કોસી, સી દામોદર ખીણ અને ડી હીરાકુંડ. ઓરિસ્સા જે છે તો એની અંદર આપણે જોઈએ તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે ઓરિસ્સાની અંદર આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી, હીરાકુંડ યોજના. હીરાકુંડ યોજના છે ઈ ડી ઓપ્શન આપણો સાચો જવાબ છે.
કે ઓરિસ્સા રાજ્યની બહુહેતુક યોજના એટલે કઈ યોજના? તો કે હીરાકુંડ યોજના ઓરિસ્સા રાજ્યની. તમને ગુજરાતની વિદ્યાર્થી મિત્રો પૂછે બહુહેતુક યોજના તો કઈ કઈ બહુહેતુક યોજના આવે? એક તો નર્મદા ખીણ, પછી ઉકાઈ કાકરાપાર બહુહેતુક યોજના, ધરોઈ અને મહીસાગર. આપણને આટલું આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. નાના ધોરણમાં પણ આપણે ભણીને આવ્યા છીએ. પછી આપણે જોઈએ 11મો પ્રશ્ન જે છે એની તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો બિહાર રાજ્યની બહુહેતુક યોજના કઈ છે? આમાં તો મારે ઓપ્શન આપ્યા છે, પણ છતાં ઓપ્શન ન આપ્યા હોય તોય વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ પડી જાય કે ભાઈ બિહાર રાજ્યની બહુહેતુક યોજના એટલે બી જવાબ આવે કોસી. શું જવાબ આવે? બી કોસી. હમણાં જ આપણે જોયું કે ભાખરા નાગલ છે તો પંજાબ. હમણાં જ આપણે જોયું હીરાકુંડ એટલે ઓરિસ્સા. અને દામોદર ખીણની આપણે વાત કરીએ તો ઝારખંડ રાજ્ય સાથે જોડાયેલી છે, પશ્ચિમ બંગાળ રાજ્ય સાથે જોડાયેલી યોજના છે વિદ્યાર્થી મિત્રો. પછી 12મું આપણે 11મું પૂરું કર્યું. હવે આપણે 12મા તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન 12મો પ્રશ્ન જે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક પાસેથી કઈ નદી વહે છે? આ તો આપણા ગુજરાત રાજ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક પાસેથી કઈ નદી વહે છે? તો એની અંદર એ નર્મદા, બી તાપી, સી મહી અને ડી દમણગંગા. હવે તમને ખબર છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય એટલે નર્મદા ખીણ જ આવે. એટલે આપણો જવાબ શું બને? તો કે એ બને નર્મદા વિદ્યાર્થી મિત્રો. પછી આપણે જોઈએ ઓડિશા ની કઈ નદી મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે? મિત્રો સાંભળજો, મુખ ત્રિકોણ પ્રદેશ એટલે શું? તો કે ભાઈ મુખ ત્રિકોણ પ્રદેશ એટલે ડેલ્ટા. ત્યાંથી નદીઓ જે છે એનો પ્રવાહ જે છે એ જુદી જુદી દિશાઓની અંદર ફંટાય છે અને જળ પરિવાહ પ્રણાલી જે છે એ આગળ વધે છે વિદ્યાર્થી મિત્રો. ડેલ્ટા પ્રદેશ કહેવામાં આવે. નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે એને શું કહેવામાં આવે? તો કે એને ડેલ્ટા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. તો ઓડિશાની કઈ નદી મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે? તો એ કૃષ્ણા નો જ આવે વિદ્યાર્થી મિત્રો. પછી કાવેરી નો જ આવે વિદ્યાર્થી મિત્રો. ડી મહી નો જ આવે વિદ્યાર્થી મિત્રો. મહી નદીની વાત કરીએ એ તો ગુજરાત રાજ્ય સાથે જોડાયેલી છે વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે સાચો જવાબ શું રહ્યો? તો કે આપણી પાસે એક જ સાચો જવાબ છે, બી મહાનદી. મહાનદી જે છે એ ઓડિશા ના મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. 14મો પ્રશ્ન જે છે જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ભારતમાં 1 કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ કેટલા લીટર પાણીની આવશ્યકતા રહે છે? આપણે બધાને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. આનો જવાબ એ 1500 લીટર, 1200 લીટર બી, સી 2100 લીટર અને ડી 2400 લીટર. આપણી માટે સાચો જવાબ જે છે એ સાચો જવાબ છે આપણી માટે સાચો જવાબ જે છે એ છે 1500 લીટર. આ આપણો સાચો જવાબ બને વિદ્યાર્થી મિત્રો. પછીનો પ્રશ્ન 15મો પ્રશ્ન જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે? આયા તમે જોજો, ભારતનું કયું રાજ્ય સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે? સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવતું રાજ્ય કયું? આપણે બધાને ખબર છે કે સાહેબ સૌથી વધારે સિંચાઈ ક્ષેત્ર ધરાવતું રાજ્ય હોય તો એ પંજાબ છે. અને તમને એવું પૂછે
હારવાર વિદ્યાર્થી મિત્રો તમને એવું પણ પૂછે કે સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર ધરાવતું રાજ્ય કયું, તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર ધરાવતું રાજ્ય જો કોઈ હોય તો એ મિઝોરમ રાજ્ય છે, આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી 16મા પ્રશ્ન તરફ આગળ વધવાનું છે। ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમોમાં નીચેનામાંથી કયું એક માધ્યમ નથી? આયા છે એ નથી, આયા શું શબ્દ વાપર્યો છે? નથી। આપણે 4 ઓપ્શન આપ્યા છે, કુવા અને ટ્યુબવેલ આપ્યું છે, નહેરો આપ્યા છે, ખેત તલાવડી આપી છે અને તળાવ આપ્યા છે। અહીં આપણે 4 ઓપ્શન આપ્યા છે, કુવા, ટ્યુબવેલ, નહેરો, ખેત તલાવડી, તળાવ। હજી આની અંદર ઉમેરવું હોય તો આપણે નદીઓ પણ ઉમેરી શકીએ, પણ આપણી પાસે આ 4 છે તો તમને બધાને ખબર પડી જાય કે સાહેબ આની અંદર નથી એવું કીધું છે કે ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમમાં નીચેનામાંથી કયું એ માધ્યમ નથી, કયું એક માધ્યમ નથી। તો આની અંદર જવાબ આવે સી, ખેત તલાવડી। ખેત તલાવડી છે એ માધ્યમ નથી, બાકીના કુવા, ટ્યુબવેલ, નહેરો અને તળાવો જે છે એ માધ્યમ છે વિદ્યાર્થી મિત્રો। પછી આપણે જોઈએ 17મું, દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં સિંચાઈ શેના દ્વારા થાય છે? દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં સિંચાઈ શેના દ્વારા થાય છે? તો આના જવાબ આપણે વિકલ્પો એક વખત વાંચી જઈએ, એક વખત જોઈ લઈએ। એ તળાવ દ્વારા, બી વરસાદ દ્વારા, સી ટ્યુબવેલ દ્વારા અને ડી નહેર દ્વારા। આ 4 છે આપણી પાસે, બી નહેર, સી ટ્યુબવેલ, બી વરસાદ અને એ તળાવ। તો આમાં સાચો વિકલ્પ કયો? તો આની અંદર સાચો વિકલ્પ આવશે એ, તળાવો દ્વારા। આપણે 9મા ધોરણમાં પણ ભણીને આવ્યા વિદ્યાર્થી મિત્રો કે પૂર્વ ભારત છે, ખાસ કરીને આપણે એમ કહીએ કે પશ્ચિમ બંગાળ રાજ્ય છે, તો ત્યાંના લોક જીવનની આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ધોરણ 9મા ની અંદર, ત્યારે આપણે જોયું હતું કે પશ્ચિમ બંગાળની અંદર પૂર્વોત્તરના રાજ્યોની વાત કરીએ તો એની અંદર ઘરની પાછળ એક નાનકડું એવું એમ કહેવાય કે તળાવ તૈયાર કરવામાં આવે છે, કૃત્રિમ તળાવ પણ કહી શકાય વિદ્યાર્થીઓ, અને ત્યાં માછલા જે છે એને ઉછેરવામાં આવે છે। મત્સ્ય સંવર્ધન અથવા તો મત્સ્ય ઉદ્યોગ પણ જોડાયેલો છે વિદ્યાર્થી મિત્રો। તો આપણી માટે જવાબ આવશે એ, આપણી માટે જવાબ શું આવશે? તો કે આપણી માટે જવાબ આવશે એ, તળાવ। ત્યાર પછીનો પ્રશ્ન તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ, જે પ્રશ્ન નંબર 18 છે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછીનો પ્રશ્ન જે છે એ પ્રશ્ન નંબર 18 છે। ભારતમાં કેટલા ટકા ગામોમાં પીવાલાયક પાણી મળતું નથી? ભારતના કેટલા ટકા ગામોમાં પીવાલાયક પાણી મળતું નથી? તો આની અંદર તમે જો કયો વિકલ્પ સાચો આવશે વિદ્યાર્થી મિત્રો? એ 30, બી 40, સી 50 અને ડી 60। આમાં કયો વિકલ્પ આપણો સાચો છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોઈએ તો આપણે કહી શકીએ કે સી વિકલ્પ જે છે એ સાચો વિકલ્પ છે, કે ભારતના 50% ગામડાઓ એવા છે કે જેમાં પીવાલાયક પાણી જે છે એ મળતું નથી વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી 19મા પ્રશ્ન તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ। ભારતમાં કેટલા ટકા શહેરોમાં પીવાલાયક પાણીની તીવ્ર અછત છે? શું જોવા મળે છે? તીવ્ર અછત ની વાત કરવામાં આવી છે। તો અહીંયા આપણને 4 ઓપ્શન આપ્યા છે, વિકલ્પો આપ્યા છે, એ 8, બી 12, સી 18 અને ડી 30। તો આપણી માટે સાચો જવાબ શું આવશે? તો કે એ 8 આપણી માટે સાચો વિકલ્પ કયો બનશે? તો કે સાચો વિકલ્પ આપણી માટે એ બનશે વિદ્યાર્થી મિત્રો। કેટલા ટકા શહેરોની વાત કરવામાં આવી છે પીવાલાયક પાણીની તીવ્ર અછતના સંદર્ભમાં? તો કે 8% શહેરો એવા છે કે જ્યાં પીવાલાયક પાણીની તીવ્ર અછત છે। અને મોટા ભાગના રાજ્યો વિદ્યાર્થી મિત્રો
આપણે જાણવા જેવામાં પણ લઈ શકાય કે સૌથી વધારે અછત જો કોઈ હોય તો દક્ષિણ ભારતના રાજ્યોની અંદર છે. દક્ષિણ ભારતના રાજ્યોની અંદર છે. આપણને ખબર હોવી જોઈએ કે સૌથી વધારે પીવાલાયક પાણીની તીવ્ર અછત દક્ષિણ ભારતના જે રાજ્યો છે અને એના જે શહેરો છે એની અંદર જોવા મળે વિદ્યાર્થી મિત્રો. પછી આપણે 20મા પ્રશ્ન ઉપર આગળ વધવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. 20મો પ્રશ્ન જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, બોર્ડની અંદર પણ પૂછાયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. કૃષ્ણરાજ સાગર યોજના કઈ નદી પરની યોજના છે? કૃષ્ણરાજ સાગર યોજના કઈ નદી પરની યોજના છે? આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે કીધું કે ભાઈ તુંગભદ્રા એ વિકલ્પ, બી કાવેરી, સી કૃષ્ણા, ડી ગોદાવરી. તો આપણી માટે સાચો જવાબ કયો છે? તો કે ભાઈ કૃષ્ણરાજ સાગર છે એટલે સાહેબ કાવેરી નદી આવે. આપણી માટે સાચો જવાબ શું બને? તો કે આપણી માટે સાચો જવાબ છે એ બી બને છે વિદ્યાર્થી મિત્રો. આપણી માટે સાચો જવાબ બી બને. પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો 21મો પ્રશ્ન, ધરોઈ યોજના કઈ નદી પરની યોજના છે? ધરોઈ યોજના છે એ કઈ નદી પરની યોજના છે? આપણને ખબર હોવી જોઈએ. એ તાપી, બી મહીસાગર, સી સરસ્વતી અને ડી સાબરમતી. ધરોઈ યોજના આપણે 9મા ધોરણની અંદર પણ નદીઓ જ્યારે ભણતા, 8મા ધોરણની અંદર, આમ જોઈએ તો 6ઠા ધોરણથી આપણને આની ખબર હોય જ છે. તો આનો સાચો જવાબ આવશે ડી સાબરમતી નદી. આપણી માટે ધરોઈ યોજના કઈ નદી પર છે? આ ગુજરાતની યોજના છે, ગુજરાત રાજ્ય સાથે જોડાયેલી છે. ગુજરાત રાજ્ય સાથે જોડાયેલી છે વિદ્યાર્થી મિત્રો. પછી 22મી આની અંદર 22મા પ્રશ્નથી આગળ વધવાનો છે. કંડાણા અને વણાક બોરી યોજનાઓ કઈ નદી પરની યોજના છે? કંડાણા અને વણાક બોરી યોજનાઓ કઈ નદી પરની યોજના છે? અહીંયા પણ 4 વિકલ્પો આપેલા છે. એ મહીસાગર, બી સાબરમતી, સી શેત્રુંજી અને ડી સરસ્વતી. આપણને ખબર હોવી જોઈએ. આ શેત્રુંજીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર સાથે જોડાયેલું છે. આપને એટલે આ વિકલ્પ તો આવશે જ નહીં. આ વિકલ્પ તો આપણો આવશે જ નહીં. બી જે છે સરસ્વતી નદી એ પણ વિકલ્પ આવશે નહીં. તો ખરેખર તો હવે ટાઈ જે છે એ આ બેમાં છે. તો આની અંદર સાચો જવાબ શું આવે? તો કે સાચો જવાબ જે છે એ મહીસાગર આવે. આપણો સાચો જવાબ એ આવે મહીસાગર. શું કામ? સાબરમતીની તો આપણે વાત કરી. ધરોઈ યોજના છે એ સાબરમતી નદી સાથે જોડાયેલી છે. આગળનો પ્રશ્ન આપણે જોયો હોય તો આપણને ફટાફટ ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. પછી 23મા પ્રશ્નથી આપણે આગળ વધવાનું છે. મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની સહિયારી યોજના કઈ છે? સહિયારી યોજના કઈ છે? એટલે બહુ હેતુ યોજના કઈ છે? આપને ખબર જ હોય, આપણે જોઈએ તો આપણને ખબર પડી જ જાય કે 4 રાજ્યોની વાત કરી છે. મધ્યપ્રદેશ રાજ્યની વાત કરી છે, રાજસ્થાનની વાત કરી છે, ગુજરાતની વાત કરી છે, મહારાષ્ટ્રની વાત કરી છે. તો સાચો જવાબ શું આવે? તો કે સી આવે, નર્મદા ખીણ યોજના આવે. શું આવે વિદ્યાર્થી મિત્રો? 4 રાજ્યોની વાત કરી છે એટલે નર્મદા ખીણ યોજના અથવા તો નર્મદા બહુહેતુક યોજના જે છે એ આવે જ. પછી આપણે આગળ વધીએ. 24મા વિકલ્પ સાથે આપણે આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો.
આની અંદર કીધું નીચેનામાંથી કયું જોડકું, હવે આઈ થિંક તમે જુઓ તો આપણને ખબર પડી જાય કે કયું જોડકું ખોટું છે. આની અંદર આપણને ખબર પડી જાય કે કયું જોડકું ખોટું છે. તમે વાંચો એટલે ખબર પડે કે ભાઈ ભાખરા નાગલ યોજના છે તો એ તો સતલુજ નદી સાથે જોડાયેલી છે, તો એ સાચું છે. પછી સરદાર સરોવર જે છે એ નર્મદા નદી સાથે જોડાયેલી યોજના છે, સાચું છે. હીરાકુંડ યોજના મહાનદી સાથે જોડાયેલી છે, સાચું છે. તો આમાં જુઓ તમે નાગાર્જુન સાગર યોજના, નાગાર્જુન સાગર યોજના, તો અહીંયા ગોદાવરી આપ્યું છે. નાગાર્જુન સાગર યોજના અહીંયા ગોદાવરી આપ્યું, તો આ ખોટું છે. નાગાર્જુન સાગર યોજનાની વાત કરીએ તો ગોદાવરી નદી આવે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર હોવી જોઈએ. પછી આપણે જોઈએ તો 25મો પ્રશ્ન તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. કોશી યોજના કયા રાજ્યમાં આવેલી છે? કોશી યોજના કયા રાજ્યની અંદર આવેલી છે? વિદ્યાર્થી મિત્રો, તો આપણને ખબર જ પડી જાય. આમાં આપણે વિકલ્પ વાંચીએ તોય ખબર પડી જાય અને નો વાંચીએ તોય ખબર પડી જાય કે ભાઈ એ બિહાર, બી મધ્યપ્રદેશ, સી ઝારખંડ અને ડી છત્તીસગઢ રાજ્યની વાત કરવામાં આવી. તો કોશી નદી છે એ કયા રાજ્યને લાભાન્વિત કરે છે? વિદ્યાર્થી મિત્રો, તમે કોમેન્ટ પણ કરી શકો, તમે લખી પણ શકો. કયું રાજ્ય? તો કે બિહાર. એ બિહાર. કોશી નદી જે છે એ બિહાર રાજ્યને લાભાન્વિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, પછી આપણે જોઈએ 26મું, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યની સૌથી વધુ મહત્વની બહુહેતુક યોજના કઈ છે? ઝારખંડ અને પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવી છે. આ બે રાજ્યો છે, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. રાજ્યની સૌથી વધુ મહત્વની બહુહેતુક યોજના કઈ છે? આપણને ખબર પડી જ જાય. આપણે જોઈએ એ ચંબલ નો આવે, એ ચંબલ નો આવે. શું કામ? એમપી મધ્યપ્રદેશ સાથે જોડાયેલી છે. કોશી જે છે એ બિહાર સાથે જોડાયેલી છે. ખબર પડી જ જાય. આ બે જ માંથી આપણે લડાઈ લડવાની થાય. આ બે જે સી અને ડી જે છે એમાંથી કયો વિકલ્પ આપણી માટે સાચો છે? તો કે સી વિકલ્પ આપણી માટે સાચો છે. દામોદર ખીણ યોજના ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યને લાભાન્વિત કરે છે. દામોદર ખીણ યોજના. કારણ કે હીરાકુંડ જે છે એની આપણે વાત કરી, તો હીરાકુંડની આપણે વાત કરીએ તો આપણે બધા જ જાણીએ છીએ, આપણે ખબર હોય કે ભાઈ હીરાકુંડ યોજના જે છે એ ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યની બહુહેતુક યોજના છે નહીં. હીરાકુંડ યોજના જે છે એ ઓરિસ્સા રાજ્ય સાથે જોડાયેલી છે. આપણને ખબર હોવી જોઈએ. પછી અહીંયા કીધું એમ 27મો પ્રશ્ન, તુંગભદ્રા યોજનાનો લાભ કર્ણાટક અને બીજા કયા રાજ્યોને મળે છે? તુંગભદ્રા યોજનાનો લાભ કર્ણાટક અને બીજા કયા રાજ્યોને મળે છે? આની અંદર આપણે જોઈ શકીએ તુંગભદ્રા યોજનાનો લાભ. અહીંયા 4 ઓપ્શન આપ્યા છે: મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ. આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કયા રાજ્યને લાભ મળે છે. તો આની અંદર આપણે જવાબ જોઈએ તો મહારાષ્ટ્રને મળતો નથી, તમિલનાડુ રાજ્યને પણ મળતો નથી, નો આવે. કેરળ રાજ્યને મળતો નથી એટલે નો આવે. તો આપણી માટે સાચો જવાબ શું થયો? તો કે આંધ્રપ્રદેશ. સાચો જવાબ બી. સાચો વિકલ્પ જે છે એ આપણી માટે શું બન્યો? તો કે બી બન્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે 28મો ઓબ્જેક્ટિવ ઉપર આગળ વધવા જઈ રહ્યા છીએ. ભારતના કયા રાજ્યમાં તેનો સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે? સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તો આની અંદર જવાબ શું આવશે આપણને? તો કે ભાઈ એ હરિયાણા, તો કે નો આવે સાહેબ. બી રાજસ્થાન, નો આવે સાહેબ. સી સાચો જવાબ શું આવશે? તો કે મિઝોરમ. સી
જમ્મુ કાશ્મીર નો આવે સાહેબ તો સી જે છે મિઝોરમ એ આપણી માટે શું બનશે તો કે એ આપણી માટે સાચો જવાબ બનશે વિદ્યાર્થી મિત્રો. પછી આપણે 29મા પ્રશ્ન ઉપર આગળ વધવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. ભારતમાં સ્વતંત્રતા બાદ સિંચાઈ ક્ષેત્ર વધીને કેટલું થયું છે અથવા તો કેટલા ગણું વધ્યું છે, કેટલા ગણું થયું છે? તો આયા કીધું એમ એ 1.5 ગણું, બી 2.5 ગણું, સી 3 ગણું કે ડી 4 ગણું. વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી 4 ગણો વધારો થયો છે. 4 ગણું વધ્યું છે અથવા તો 4 ગણો વધારો નોંધાયો છે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી. કેમાં તો કે સિંચાઈ ક્ષેત્રની અંદર. પછીનો પ્રશ્ન જે છે એ 30મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ગ્રાન્ડ એનિકટ ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી પર થયું છે? અહીંયા કીધું એમ ગોદાવરી નદી ઉપર થયું છે, કાવેરી નદી ઉપર થયું છે, કૃષ્ણા નદી ઉપર થયું છે કે તુંગભદ્રા નદી ઉપર થયું છે? ગ્રાન્ડ એનિકટ આપણી માટે સાચો જવાબ આમાંથી કયો આવશે? ગોદાવરી નો આવે, કૃષ્ણા નદી એ નો આવે, તુંગભદ્રા નદી એ નો આવે. તો આપણી માટે સાચો જવાબ શું છે તો કે બી કાવેરી નદી ઉપર આ ભવ્ય બંધ જે છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે કાવેરી નદી પર. આયા તમને ઈ પણ કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આજે ગ્રાન્ડ એનિકટ ભવ્ય બંધનું નિર્માણ જે છે એ કાવેરી નદી સાથે જોડાયેલું છે. તો સાચો જવાબ શું આવશે? બી કાવેરી નદી. પછી ભારતમાં ઉપયોગ માટે ઉપલબ્ધ પાણીના કેટલા ટકા સિંચાઈ માટે વપરાય છે? એ આપણે જો કે ભારતમાં ઉપયોગ માટે પાણીના કેટલા ટકા સિંચાઈ માટે વપરાય છે? તો આની અંદર જવાબ આપણો શું આવશે? એ 64, બી 84, સી 24 અને ડી 44. તો આપણી માટે સાચો જવાબ આમાં કયો બનશે વિદ્યાર્થી મિત્રો? તો આપણી માટે સાચો જવાબ બનશે બી 84. કેટલા ટકા? તો કે 84% સિંચાઈમાં વપરાય છે. ઉપલબ્ધ જે પાણી છે એમાંથી 84% સિંચાઈ પાછળ વપરાય છે. પછી આપણે જોઈએ 32મું વિદ્યાર્થી મિત્રો. પૃષ્ઠીય જળના અવશોષણથી જમીનમાં શોષાવાની પ્રક્રિયાથી કયું પ્રાપ્ત થાય છે અથવા તો શું પ્રાપ્ત થાય છે? તો આની અંદર જવાબ શું આવશે? તો કે પેયજળ પ્રાપ્ત થાય છે? નો થાય. સંચય જળ? નહીં, એ તો સંગ્રહ આપણે કરેલું પાણી છે. વૃષ્ટિ જળ એ તો વરસાદનું પાણી છે, વરસાદ છે. તો સાચો જવાબ શું આવશે? તો કે ડી ભૂમિગત જળ આવશે. શું જવાબમાં આવશે? ભૂમિગત જળ. વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ ડી. જે જમીનમાં ઊંડે ઉતરેલું પાણી છે તે ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે. પછી આની અંદર આપણને કીધું છે 33મું. આપણે જોઈએ તો આઈ થિંક 33મું જે છે એની વાત કરીએ તો આઈ થિંક જે છે ખાલી જગ્યા જે છે ચાલુ થઈ જાય છે. શું ચાલુ થઈ જાય છે? તો કે ભાઈ સાહેબ ખાલી જગ્યા જે છે એ ચાલુ થઈ જાય છે. ક્યાંથી? તો કે આ 33મું જે છે ને ત્યાંથી ખાલી જગ્યા ચાલુ થઈ જાય છે. ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સૌથી વધારે સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. સૌથી વધારે સિંચાઈ ક્ષેત્ર કયા રાજ્યમાં જોવા મળે વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર જ હોય પંજાબ 90.8%. કેટલા ટકા? તો કે ભાઈ 90.8%. વિદ્યાર્થી મિત્રો પછી આની અંદર કીધું છે કે ખાલી જગ્યા રાજ્યમાં આયા સૌથી વધારે તમને પૂછ્યું હતું. આયા ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. આની અંદર આપણે વાત કરીએ તો મણિપુર, મિઝોરમ, મેઘાલય. તો આની અંદર જવાબ આપણો શું આવશે? મિઝોરમ 7.3%.
વિદ્યાર્થી મિત્રો, આપને ખબર હોવી જોઈએ આંકડાકીય માહિતી પણ જે છે આપણી પાસે હોય તો આપણે ફટાફટ જવાબ આપી શકીએ વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી આપણે જોઈએ 35મો પ્રશ્ન જોઈએ તો મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોને ખાલી જગ્યા યોજનાનો લાભ મળે છે। કઈ યોજનાનો લાભ મળે છે? તો ખબર જ હોય, નર્મદા ખીણ યોજનાનો લાભ મળે છે। આપણા માટે સાચો જવાબ શું આવશે? તો કે નર્મદા ખીણ આવશે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી 36મા પ્રશ્ન ઉપર આગળ આપણે વધીએ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યોને ખાલી જગ્યા યોજનાનો લાભ મળે છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યને ખાલી જગ્યા યોજનાનો લાભ મળે છે। ચંબલ ખીણ, દામોદર ખીણ કે હીરાકુંડ? આપને ખબર પડી જ જાય, ચંબલ ખીણ। ચંબલ મધ્યપ્રદેશ, બેની સાથે કનેક્શન છે, ચંબલ મધ્યપ્રદેશ, આપને ખબર જ પડી જાય વિદ્યાર્થી મિત્રો। પછી આપણે જોઈએ 37મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ કે હીરાકુંડ યોજના ખાલી જગ્યા પર આવેલી છે। હીરાકુંડ યોજના ખાલી જગ્યા પર આવેલી છે। આપણને ખબર હોવી જોઈએ કે હીરાકુંડ યોજના જે છે એ દામોદર નદી પર આવેલી તો કે નહીં, કોસી નદી ઉપર આવેલી તો કે નહીં, તો યુ ઓપ્શન ક્યુ આપણી પાસે? તો કે મહાનદી। તો આપણો સાચો જવાબ શું આવે? તો કે મહાનદી। આપણો સાચો જવાબ શું આવશે? હીરાકુંડ યોજના મહાનદી પર આવેલી છે। હીરાકુંડ યોજના, હીરાકુંડ બંધ પણ બાંધવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો। જેમ સતલુજ નદી ઉપર ભાખરા નાગલ બંધ, નર્મદા નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે, નર્મદા બંધ તરીકે ઓળખીએ છીએ આપણે। પછી આપણે 38મા પ્રશ્ન ઉપર આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો। ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યને ખાલી જગ્યા યોજનાનો લાભ મળે છે। ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યને કઈ યોજનાનો લાભ મળે છે? કોસીનો લાભ મળે છે, કોસી નદીનો, દામોદર ખીણ, હીરાકુંડ? આમાં આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ આવશે દામોદર। આપણો રાઈટ આન્સર શું છે? તો કે આપણો રાઈટ આન્સર દામોદર છે વિદ્યાર્થી મિત્રો। પછી આની અંદર કીધું એમ મિઝોરમ, 39મો પ્રશ્ન છે, મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના ખાલી જગ્યા ટકા વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે। કેટલા ટકા? આગળ પણ મેં તમને આંકડાકીય માહિતીમાં ઉલ્લેખ કર્યો હતો, 7.3%। 7.3%, સાવ સિમ્પલ, ગ્રેટ, સાવ ઈઝી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। પછી આવે છે બેટા વિદ્યાર્થી મિત્રો 40, ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશમાં પૂર્વીય ખાલી જગ્યા નહેરનું નિર્માણ કરાવવામાં આવ્યું છે। આપને ખબર હોવી જોઈએ કે અહીંયા યમુના નહેરની વાત છે, ગંગા નહેરની વાત છે કે કોસી? કોસી તો નદી છે, આપણે ડાયરેક્ટ ખબર પડી જાય। આમ તો જોઈએ તો આ બધી 3 નદીઓ જ છે, ગંગા નદી છે, યમુના નદી છે, કોસી પણ નદી છે। ગંગા નદીની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ રાજ્ય છે, બિહાર રાજ્ય છે, પશ્ચિમ બંગાળ રાજ્ય છે, લાભાન્વિત કરે છે। યમુનાની વાત કરીએ તો દિલ્હી જે છે એને લાભાન્વિત કરે છે। તો આની અંદર 1882માં ઉત્તર પ્રદેશની અંદર પૂર્વીય યમુના, સાચો જવાબ શું આવશે આપણો? પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો। આપણને ખબર હોવી જોઈએ। પછી આની અંદર કીધું છે, ત્યાર પછીનો પ્રશ્ન જે છે એ 41મો પ્રશ્ન છે કે ભાઈ પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે। તો આપણે ખબર પડી જ જાય કે સાહેબ સિંચાઈનું પ્રમાણની વાત કરી છે તો 90.8% છે। આપણો સાચો જવાબ શું આવે? તો કે 90.8% આવે વિદ્યાર્થી મિત્રો। ફટાફટ ખબર પડી જાય આપણને।
પછી આ 42મો પ્રશ્ન જે છે ત્યાંથી ખરા ખોટા જે છે એ ચાલુ થઈ જાય છે. આ 42મો પ્રશ્ન જે છે ત્યાંથી ખરા ખોટા ચાલુ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ખબર પડી જવી જોઈએ કે આપેલ વિધાન ખરું છે કે ખોટું. અહીંયા આપને ખબર ઈ પણ હોવી જોઈએ કે જ્યારે આપણે બોર્ડનું પેપર લખતા હોઈએ ત્યારે ખાલી સાચા ખોટાની નિશાની જ કરવી એટલું જ પૂરતું નથી વિદ્યાર્થી મિત્રો. સાચા ખોટાની સાથે ખરું વિધાન ખોટું વિધાન એ પણ લખી શકાય વિદ્યાર્થી મિત્રો. પેપર ચેકર છે એને વધારે સારી રીતે આપણે સારું પીરસી શકીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા કીધું એમ તમિલનાડુમાં મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે. મિત્રો સાંભળજો, તમિલનાડુ રાજ્યમાં મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે. આ દક્ષિણ ભારતની વાત કરવામાં આવી છે. મહાનદી જે છે એ એમ કહેવાય કે પૂર્વોત્તરના રાજ્યો સાથે જોડાયેલી છે. તો આ વિધાન કેવું થશે? તો કે સાહેબ આ વિધાન ખોટું થશે. કેવું થશે? તો કે ખોટું વિધાન છે. આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછી 43 ખરું છે કે ખોટું? સરદાર સરોવર સિંચાઈ યોજના નો લાભ મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રને મળે છે. અહીંયા શું કીધું? સરદાર સરોવર સિંચાઈ યોજનાનો લાભ. તો કે હા, આ 4 રાજ્યો લાભાન્વિત છે, જેમાં ગુજરાત લાભાન્વિત છે, મધ્યપ્રદેશ રાજ્ય લાભાન્વિત છે, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્ય પણ લાભાન્વિત છે. તો સાચો જવાબ શું આવશે? સાચું. સાચો જવાબ શું આવશે? સાચું, ખરું. પછી આપણે જોઈએ 44માં પ્રશ્ન ખરું છે કે ખોટું જણાવો. ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય ગંગા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમાં માત્ર તમે એક શબ્દ, એક વાક્યનો એક શબ્દ તમે પકડો એટલે તમને આવડે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે છે પૂર્વીય ગંગા નહેર નો આવે, આ ખોટું છે. અહીંયા શું આવે? તો કે યમુના. શું આવે વિદ્યાર્થી મિત્રો? તો આ વિધાન છે એ કેવું છે? તો આ વિધાન ખોટું છે. આપેલ વાક્ય ખરું છે કે ખોટું? ખોટું છે. શું કામ? 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ થયું, ગંગા નહેરનું નિર્માણ થયું નથી. આટલું આપણે ધ્યાન રાખવાનું છે. ઘણી વખત આવા પ્રશ્નોમાં કેવું થાય વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાર્થીઓ પૂરેપૂરું લીટી વાંચે નહીં અને સીધું જ હા સાચું છે. હવે આમાં તમે જો કે એક શબ્દ છે અહીંયા ગંગા, જે મેં હમણાં કીધું કે નો આવે, એની જગ્યા યમુના હોય તો આ વિધાન જે છે એ કેવું બની જાય? તો આ વિધાન સાચું બની જાય. પણ ઘણી વખત આવી રીતે નાનકડા એક શબ્દ આગો પાછો કરવામાં આવે, આપણું માર્ક જાય, આપણું ખોટું પડે વિદ્યાર્થી મિત્રો. પછી આની અંદર કીધું 45માં પ્રશ્નથી આગળ વધવાનો છે. ખરું કે ખોટું જણાવો. 1 કિલો ઘઉંનું, અહીંયા આપણે કીધું છે 1 kg, 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ 1200 લીટર પાણીની આવશ્યકતા હોય છે. ખોટું. આપણે જોઈએ તો 1200 લીટર નહીં, કેટલા લીટર? તો કે 1500 લીટરની જરૂર પડે. આપણે 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો આપણે 1500 લીટર પાણીની જરૂરિયાત પડે વિદ્યાર્થી મિત્રો. પછી આપણે જોઈએ 46 ખરું છે કે ખોટું જણાવો. સરદાર સરોવર સિંચાઈ યોજનાનો લાભ ફક્ત ગુજરાતને જ મળે છે. અહીંયા શું કીધું? સરદાર સરોવર સિંચાઈ યોજનાનો લાભ ફક્ત ગુજરાત રાજ્યને જ મળે છે? નહીં, ખોટું જવાબ આવશે. આ ખોટું વિધાન છે, વાક્ય ખોટું છે. તમે મને કહો કયા રાજ્યોને મળશે? તો કે આપણે આગળ જોયું ગુજરાત ઉપરાંત 3 રાજ્યો, જેમાં મધ્યપ્રદેશ રાજ્ય આવશે, જેમાં રાજસ્થાન આવશે અને જેમાં મહારાષ્ટ્ર રાજ્ય પણ આવશે. વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ, કોન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ કે આ 4 રાજ્યો છે
એ નર્મદા યોજનાથી લાભાન્વિત છે? પછી આની અંદર આપણે કીધું છે 47માં પ્રશ્ન ઉપર આપણે આગળ જવાનું છે. ખરું છે કે ખોટું? કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. આપણે આગળ જોયું તળાવય હતા, નહેરોય હતી. તો કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમ, આયા જો પકડજો, મુખ્ય માધ્યમ છે. હા, સાચો જવાબ આવશે. કુવા અને ટ્યુબવેલ જે છે એ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. હવે ઘણી વખત તમને ઉલટું કરીને પૂછે કે આયા જેમ કુવા અને ટ્યુબવેલ સીધે સીધું આપી દીધું છે, એની જગ્યાએ કુવા અને ટ્યુબવેલ ની જગ્યાએ તમને તળાવ અને નહેર આપે. તળાવ અને નહેર આપે તો આ જ વિધાન જે છે એ કેવું થઈ જાય? આ જ વિધાન જે છે, જે સાચું વિધાન છે એ કેવું થઈ જાય? ખોટું થઈ જાય. એટલે આપણે જ્યારે પેપર લખીએ ત્યારે આ બધી જ બાબતો જે છે એ ખૂબ જ ચીવટતા પૂર્વક ધ્યાનમાં લેવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછી આની અંદર કીધું એમ 48માં પ્રશ્ન ઉપર આપણે આગળ જઈએ છીએ. ખરું છે કે ખોટું વિધાન? અહીંયા આપણે કીધું કે ભાઈ હીરાકુંડ સિંચાઈ યોજનાનો લાભ બિહાર રાજ્યને મળે છે. હીરાકુંડ સિંચાઈ યોજનાનો લાભ બિહાર રાજ્યને મળે છે. તો આપણે બિહાર રાજ્ય વાંચીએ અને હીરાકુંડ જોઈએ. આ હીરાકુંડ આપણે જોઈએ અને અહીંયા આપણે બિહાર રાજ્ય જોઈએ એટલે આપણે ખબર પડી જાય કે આ વિધાન જે છે, આ વાક્ય છે એ ખોટું છે. હું કે બિહારની વાત કરીએ તો શું આવે? કોસી. શું આવે? બિહારની વાત કરીએ તો કોસી નદી આવે. વિદ્યાર્થી મિત્રો વાંચીએ ને એટલે આપણે ખબર પડી જ જાય. આપણે ટેક્સ્ટ બુક ને વ્યવસ્થિત રીતે રીડ કરીએ એટલે આપણે ખબર પડી જ જાય કે ભાઈ આમાં બિહાર છે એટલે કોસી નદી આવે, હીરાકુંડ નો આવે. પછી આની અંદર કીધું છે ખરું છે કે ખોટું જણાવો. 49મો ક્રમે પહોંચી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો આપણે. ખરું છે કે ખોટું? નાગાર્જુન સાગર સિંચાઈ યોજનાનો લાભ કર્ણાટક અને આંધ્રપ્રદેશને મળે છે. વિદ્યાર્થી મિત્રો સાચું છે કે ખોટું? આપણે ખબર પડી જ જાય કે આ વિધાન જે છે એ ખોટું છે. શું કામ? કોઈ કહેશે? કોમેન્ટ કરીને પણ કહી શકાય આ શું કામ ખોટું છે. આપણે ખબર પડી જ જાય કે ભાઈ આ લાભ જે છે એ આંધ્રપ્રદેશને તો મળે છે. નાગાર્જુન સાગર સિંચાઈ યોજનાનો લાભ આંધ્રપ્રદેશ રાજ્ય છે એને મળે છે. આ કર્ણાટક જે છે એને મળતું નથી. એની જગ્યાએ કોને મળે છે? તો કે તેલંગાણા. કોને મળે છે? તો કે તેલંગાણા જે છે એને મળે છે, પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે છેલ્લા પ્રશ્ન તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. આ છેલ્લો પ્રશ્ન છે આપણા ઓબ્જેક્ટિવ સેશનનો. ખરું છે કે ખોટું? ઉકાઈ કાકરાપાળ યોજના કોસી નદી પર આવેલી છે. આપણને બધાને ખબર છે કે ઉકાઈ અને કાકરાપાળ છે એ ગુજરાતની યોજના છે. અને આ કોસીની વાત કરીએ આપણે, આ કોસીની વાત કરીએ તો એ તો બિહાર રાજ્ય સાથે જોડાયેલી છે એટલે બંધ બેસે જ નહીં. આમ જોઈએ તો બંધ બેસે જ નહીં. તો આપણને ખબર પડી છે કે ઉકાઈ અને કાકરાપાળ યોજના કોસી નદી પર આવેલી નથી. તો આયા કીધું છે આવેલી છે. તો આ વિધાન કેવું બનશે? આ વાક્ય કેવું બનશે? ખોટું બનશે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 50 ઓબ્જેક્ટિવ જે છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 11 ની અંદર થી લીધા છે. એવી આશા રાખું કે દરેક વિદ્યાર્થી મિત્રો જે છે આને એક વખત અચૂક લખી અને તૈયાર કરશે, પાકા કરશે, જે આવનારી બોર્ડની પરીક્ષાની અંદર આપણને સારા માર્ક અપાવી શકે તેવા જ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.